યસ, તો ફાઇનલી આપણે ફુકેટ પહોંચી ગયા છીએ. હોટલમાં ચેક ઇન કરી લીધું છે ને આ રૂમ છે આપણો. સી ધીસ ઇઝ પુલમેન રિસોર્ટ. એકદમ મસ્ત રૂમ છે, ડિટેલિંગ છે, એસ્થેટિક રૂમ છે, કોઝી છે, એકદમ કોઝી છે અને પ્રોપર વાઇબ વાળો રૂમ છે. રિસોર્ટ જ આખો બહુ વાઇબ વાળો છે. હજી તો કાલે જે છે ને તમને બહારનો લુક બતાવશું, કેમ કે ત્યાં રાત પડી ગઈ છે ને એટલે બહારનો લુક નથી બતાવી શકીએ એમ, કેમ કે છે ને કાંઈ ક્લીન દેખાશે નહીં. કોઈ યાદ નહીં દેખાય અત્યારે આપણે અહીંયા કઈ ઓપન કરતો શિવાની. યસ. હા, અહીંયા આ સ્પેસ બી બહુ સારી આ સ્પેસ બી બહુ સારી છે. અહીંયા ગેલેરી છે, બહુ ઘણી લાંબી મોટી ગેલેરી છે. જો આમ જઈ શકાય એટલું છે. અને અહીંયાથી આ ફુકેટનો વ્યૂ છે. સામે માઉન્ટેન ને બધું છે. પણ અત્યારે નીચે પાણી છે, પાછળ બીચ છે. એ બધો વ્યૂ છે ને મોર્નિંગ ટાઈમમાં શૂટ લેશું એનું, એટલે બહુ જ મસ્ત લુક આવશે, હે ને? અત્યારે મતલબ કે અંધારાના લીધે એટલું 100 નથી દેખાતું, તો બી લુક સારો આવે છે. ના લુક લાઇટિંગના લીધે મતલબ કે એમાં જે નાનું અહીંયાથી છે ને આખું વાઇડ એંગલમાં જો, અને લાઇટિંગ બી બહુ જ માપે સુધિંગ લાઇટિંગ રાખેલું છે. તો એક કોઝી કોઝી અને એસ્થેટિક લાગે એ જ ટાઈપનું છે આખું. જો મારા માટે તો છે ને, મારા માટે વોશરૂમ મેન હોય કે વોશરૂમ કેવો છે. એટલે હું પહેલાં કોઈ બી રિસોર્ટમાં કે હોટલમાં જાઉં ને એટલે પહેલાં હું વોશરૂમ જોઉં કે મેન તો ક્લીન કેટલો છે. તો જો વોશરૂમ એકદમ 100 ક્લીન છે ને એકદમ મસ્ત છે, સ્પેશિયસ છે. સ્પેશિયસ છે. અને આ ઓલો આપણને હોય ને, મને તો આવું કોઈક બાથટબ આપે એટલે આપણે ટીવીમાં જોયું હોય કે એમાં મતલબ કે પડ્યું રહેવાનું, ઘરનો નાનો સ્વિમિંગ પુલ, એટલે મને મજા આવી જાય. અને પછી આની ડાયરેક્ટ અને યસ, એ ક્લોઝ કરતો તો પાછું લાડી આવે. આ પાછું મતલબ કે તમને એમ લાગે કે તમારે બાથટબમાં પડ્યા રૂમમાં ટીવી જોવું છે કે તમારે બહારનો વ્યૂ જોવો છે, તો એ અહીંયા શટર જેવું છે. અને ઓપન કરી દેવાનું. એ તમે ઓપન કરી દો એટલે સીધો હવે બહારથી કરવું પડશે, બહારનો વ્યૂ આવી જાય, હે ને? એટલે બહુ જ સારો રિસોર્ટ છે અને બહુ મોટો રિસોર્ટ છે. યસ. એકચ્યુઅલી છે ને ફ્લિપકાર્ટની ઇવેન્ટ છે કે જેમાં રિજિયન વાઇઝ બધી જગ્યાએથી એ લોકોએ કોન્ટેન્ટ ક્રિએટરને ઇન્વાઇટ કરેલા છે અને બહુ મોટી કોન્ટેન્ટ ક્રિએટર માટેની એવોર્ડ નાઇટ છે. ઇન્ડિયાની બિગેસ્ટ એવોર્ડ નાઇટ છે કોન્ટેન્ટ ક્રિએટર માટે ફ્લિપકાર્ટે, જે થાઇલેન્ડના ફુકેટમાં 5 સ્ટાર રિસોર્ટમાં આખી લોકોએ અરેન્જ કરી છે. તો અત્યારે આપણે ત્યાં આવ્યા છીએ ઇવેન્ટ અટેન્ડ કરવા. ઇવેન્ટ અટેન્ડ કરીને ઇવેન્ટ તો પૂરી થઈ જશે 2 દિવસમાં, પણ પછી મેં નક્કી કર્યું કે અહીંયા થાઇલેન્ડ અહીંયા છે કે આવી જ ગયા છીએ તો હવે અહીંયા આખું ફરીને જ જાશું. એટલે પછી ઇવેન્ટ પત્યા પછી અમે લોકો 6-7 દિવસ રોકાઈ જશું, એટલે ફુકેટ ને ક્રાબી ને બધું ફરાઈ જાય. બેંકોક પટાયા તો એમાં તો ભાઈ એકલો આવશે. અમારી શિવાની જો આપણા ફ્લિપકાર્ટની ઇવેન્ટમાં આવી ગયા થાઈલેન્ડ, તો આટા મારે છે. અને જો બધા બતાવું ને તો અહીંયા એવું કંઈક એજ સ્માર્ટફોનનું બૂથ છે, અહીંયા ફ્લિપકાર્ટનું મેઇન બૂથ છે, સ્માર્ટ થિંગ પાવર, અહીંયા સેમસંગના બૂથ છે, વિવોના બૂથ છે, અલગ અલગ ઘણા બધા બૂથ આપેલા છે. શિવાની પાછી મારે આવેલી છે, જો કેમેરો અહીંયા છે, લોકોને અહીંયા વાત કરવી પડે ને. અત્યારે તો અહીંયા એટલા બધા ક્રિએટર છે ને કે બધા એકબીજાને ભટકાઈ રહ્યા છે, એટલે જાતી જગ્યા મળે ત્યાંથી આયલું જવાનું. એમાં શું છે કે ઇન્ડિયાના બધા ક્રિએટર અલગ અલગ સ્ટેટમાંથી આવેલા છે. એક તો થાઈલેન્ડવાળા થાઈ ભાષા બોલે તો અલગ, બાકી આજુબાજુ મરાઠી, તમિલ, તેલુગુમાં આપણને ખબર પડતી હતી કઈ તમિલ છે કઈ તેલુગુ છે. હિન્દીમાં કાંઈક બોલે તો આપણને સમજાય. ગુજરાતી અમને હજી છે ને ગોતીએ છે કે કોઈ ગુજરાતી મળી જાય ને, એટલે જેને કહેવાય કે ત્યાં ભલે વાત ન કરતા હોય, વિદેશમાં આવીને આપણા ગુજરાતી ગોતતા જ એના જેવું છે. ત્યાં તમને જ્યાં ઇવેન્ટ દેખાય છે, ધીસ ઇઝ ધી ઇવેન્ટ. આ શિવાની છે, એ નહીં. આપણે થાઈલેન્ડ એમાં તો અહીંયા તો એ જ છે. ફોન નવા લોન્ચ થયા રાખે પણ વાઇફ નવી લોન્ચ ન થાય. તો ગાઈઝ આ અમારો સ્ટે છે પુલમન રિસોર્ટ, અને બહુ જ
જ મોટો રિસોર્ટ છે, બહુ જ એસ્થેટિક છે. તો આપણે એની ટૂર કરશું અત્યારે. આમ જોવા જઈએ તો અમે પણ આખો હજી રિસોર્ટ વિઝિટ નથી કર્યો, કેમ કે એટલો મોટો રિસોર્ટ છે. આપણે જોઈએ, ચાલો. કેટલો એસ્થેટિક છે, જો તમે પાછળ અહીંયા બહુ જ મસ્ત છે. તો યસ ગાઈસ, ચાલ આપણે છે ને તમને રિસોર્ટ બતાવું. હા, રિયલમાં બહુ મોટો રિસોર્ટ છે. જો આ છે ને, આ ધીસ ઇઝ ધી થાઈલેન્ડ એટલે સ્પા તો હોય છે. તો આ પુલમાન રિસોર્ટનું સ્પા છે. પછી અહીંયા બી ત્યાં હજી કંઈક બની રહ્યું હજી કંઈક નહીં, આ બી છે ને સ્પાનો જ એરિયા છે. બટ આઈ ગેસ ને તો જો અહીંયા બી એક ડોમ છે અને યસ અહીંયા આખું બહુ જ લેક છે, કન્ટિન્યુટીમાં છે. જો આ બી લેક છે, પછી આ બી લેક છે અને અહીંયા બી લેક છે, આથી અવળો multiple લેક મોટો છે. લાંબુ છે જો. મીન્સ કે ચારે બાજુ પાણીના તળાવ છે અને બીચ આઈ મીન જે રિસોર્ટ છે એ સીધો બીચ સાઈડ રિસોર્ટ છે એટલે સીધો બીચ ઉપર જ ખુલે છે એવું છે. જોઈએ આપણે. સારું છે મેં હિલ્સ નથી પહેરી, આમાંથી ઈઝીલી જઈ શકું છું. હલાવી જ જાય આખું. જો તમને મારી પાછળ દેખાશે બધું મારા ફોટા પાડવાના છે ને. હજી આપણે માં જાને છે મારા ફોટા. હજી આને ફોટા પાડવા. હા, ચલો હા, તો આટલો મોટો એને ફોટા પાડવા. હવે પછી ધબાધબી બોલશે, કેમ કે 5 ફોટામાં તો પતે નહીં. કમસે કમ 400-500 ફોટા પડશે ને એમાંથી 5 ફોટા એ અલગ કાઢશે. આ આપણે આવી ગયા છે કમ્પાઉન્ડમાં. અહીંયા બેસીને થાક તો થઈ રહી. વચ્ચે વચ્ચે એસ્થેટિક લાગે એટલે ઝૂલા ને એવું બધું રાખેલું છે. આ મેઇન આખું કમ્પાઉન્ડ છે. ત્યાં ઇવેન્ટ ફ્લિપકાર્ટની ચાલુ છે. હજી બધું અરેન્જ કરી રહ્યા છે. રાતે એ ઓલ્ડ રિસોર્ટ છે તો એના માટે બી અહીંયા એક ચિલ્ડ્રન પ્લે એરિયા છે. એ ચિલ્ડ્રન પ્લે એરિયા છે. વાહ સામે યોગા સ્ટુડિયો છે, યોગા સ્ટુડિયો. અહીંયા પિકલ બોલ છે, આપણું આથાણા બોલ. જો આ પ્લેસ મસ્ત છે. ત્યાં સારા ફોટોસ બી આવશે. એને ફોટો માટેનું પ્લેસ મળી ગયું છે. તારું પ્લેસ મળી એને ગયું ફોટો છે. માટે મારું પ્લેસ એ નથી. જીમ નવું નવું ચાલુ જ કર્યું છે આપણે ગયા બધા ખતરનાક જીમ વાળા જે નથી. આ પાછળ છે આખું અંદર ક્યારેક ક્યારેક કરસ ને ક્યારેક ક્યારેક જીમ કરસ. એરિયા છે. ક્યારેક ક્યારેક કરું અને આમ જો બહુ સારું બધું બનાવેલું છે. આ આખું આર્ટિફિશિયલી મેનેજ કર્યું બટ બહુ જ સારું મેનેજ કર્યું. રિસોર્ટમાં ભૂલા પડી ગયા કેમ કે બધું ચેક કરીને જવું પડે. રિસોર્ટમાં ભૂલા પડી ગયા અને મને ખબર છે કે આ છે ને રિસોર્ટ ઘૂમવાના માટે ફોટા માટેની જગ્યા ગોતે. યસ ગાઈસ, જો આ પુલ સાઈડ એરિયા છે. બસ જો પાછી શિવાની પહોંચી ગઈ છે. હા, again one bura and one buri is lying inside swimming pool, spotted. Second bura also spotted. એક બુરુ બેબી બી ત્યાં સ્પોટેડ. તો ઘણા લોકો એન્જોય કરી રહ્યા છે પુલ સાઈડ એરિયામાં. અહીંથી બી વ્યૂ જો બહુ જ મસ્ત છે. તમે વ્યૂ બતાવું. કેટલું મસ્ત વ્યૂ આજે સારો ફોટો લઈ શકીશ. જો પાછો કે સારો ફોટો લઈ શકીશ હે ને. આ પુલ એરિયા છે. પુલ પાસે કોઈ વન પીસમાં બેઠું હોય સારો ફોટો. બસ જો મેડમ અમારા અહીંયા ઊભા જ શાંતિથી ચીલ કરે છે. હાલો શું આપણે આમ જઈએ, આમ જાય આમ આવે. તો કીધું હાલીને થાકી ગયા એવડો મોટો રિસોર્ટ છે. હા, હાલી નહીં થાકી જાય એનો કાંઈ નહીં, પણ અમે ફોટો પાડીને થાકી જાય એ ન જોવે. ફોટો તો પાડવા માટે હોય ને, તો ફોટો પાડવા તો તને લઈ લેવી. એ કે ફોટો પાડ. થાઈલેન્ડમાં હું એક તો વાઈફ સાથે આવ્યો જ મારી મહાનતા કહેવાય, ન કહેવાય. અહીંયાથી આપણે રેસ્ટોરન્ટ બાજુ જઈ શકીએ. એટલે આ વ્યૂ તમે આખો જોવો, મતલબ
કેટલું મસ્ત છે. આટલું હાલી હાલીને વ્યૂ જોઈને થાક ઉતરી જઈને એવો રિસોર્ટ છે. જો અહીંયા એક અમને કુકડાનું ફેમિલી આખું મળી ગયું છે, પણ રંગબેરંગી કુકડો છે. ઓલી કંઈક મરઘી તો સફેદ જ છે ને બે નાના નાના બચ્ચાય છે એના. ચૂઝ આ એ તો કઈ નક્કી ન કહેવાય ને પપ્પા હોય નહીં હોય લે. યસ, આ સામે છે ને મેઇન રોડ છે અને એની ઓલી બાજુ છે ને બીચ છે. શિવાની ઊંધી ઊંધી જાયેલી જાય. મારે હું કહું ને કે ભાઈ લોકો સામું તો જોતા કે ભાઈ ના 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 વિડીયોમાં તું ગમે ત્યાં કેમેરામાં હોય ઈ કે હું ઈ કે આ કે આખો પેલા મારે જ મને કરવા દે. નથી આ મેઇન રોડ હોટેલનો મેઇન રોડ છે. હોટલનો મેઇન રોડ ઈ કે હોટલનો મેઇન રોડ અને શું કેવું. પછી main road આવે છે. સો Lots of creators are coming. યસ યસ, આ કેફે એરિયા છે. તમને લઈ જાઉં છું અંદર. કેફે એરિયા છે, મોંઘી મોંઘી કોફી વેચે જ ત્યાં. આલ્કોહોલ છે પણ આપણે તો ના 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 એવી વાત નહીં. વાહ સી Here is the cafe area. મતલબ એવું છે કે આ જે છે ગ્રાઉન્ડ વાળો રિસોર્ટ છે એટલે કે તમે ગમે એ બાજુથી બેસો તો તમને આ right તો આવે જ. એટલું દૂરથી નો જ સંભળાય ને. શિવાજીને એમ છે કે તમે 1 કિલોમીટર દૂર વયા જાઓ ને તો બોલા રાખો તો સંભળાય. પણ તને એમ નથી થતું કે હું બોલું છું તું મારી પાસે આવ. જોયું જોયું ને, શૂટ કરતા કરતા આપણો વાક તો આવે જ. બધું કરવા છતાંય વાક આવે એ આપણે. હા આમ જો એકદમ એસ્થેટિક વાઇબ છે પાછા અહીંયા. નો સ્મોકિંગ એરિયા છે. હા હા, તો અહીંયા ક્યાં કોઈ ભૂરિયું સ્મોક કરે છે. નો સ્મોકિંગ એરિયા તો એને એમ કીધું કે જાણે નહીં સ્મોકિંગ એરિયા હોત તો મંડે ત્યાં સ્મોક કરવા. ના એવું એ કે આ તો નો સ્મોકિંગ એરિયા છે. ખાલી કહું છું. આ રિસેપ્શન છે. સો ધીસ ઇઝ રિસેપ્શન એરિયા. મતલબ કે ગેસ્ટ છે બધા અહીંયા આવે ને તો પહેલાં બધા અહીંયા આવે. અહીંયા એનું જે થાઈલેન્ડના એના લોકો છે ગર્લ્સ છે બધાનું વેલકમ કરે. વેલકમમાં જ્યુસતભાઈ બીજું જાજુ ન હોય હો ને. યસ, અને નીચે જે છે ને બ્રેકફાસ્ટ લંચ એન્ડ ડિનર રેસ્ટોરન્ટ એ બધું નીચે છે. અહીંયાથી મારો ફોટો હે આ એનો જે શિવાની હાઈલી છે ને એ ડાઇનિંગ એરિયા છે બધો. બારે અંદર બધી જગ્યાએ ઠીક છે. દાબવાનું બધું. દાબવાનો કાર્યક્રમ અહીંયા થાય. દાબવાનો ખોરાક દાબવાનો. જો જો આપણી બાજુ ગુજરાતી ભાષા એ બહુ ખતરનાક રહી. આ શું ક્યાં દૂર દૂર આવેલું છે? અવાજ નહીં આવે પછી. બરાબર પાછું પાછળ આવતું રહે ને. પણ તું ગમે ત્યાં પતંગિયાની જ્યાં મૂર્તિ વળતી આવેલી છે. તો મને મજા આવે જો આ ગ્રીનરી ને પાણી પાસે મતલબ કે મને મજા આવે. જો પાછળ દૂર દૂર તમને દેખાય જ બધા ઘણા બધા ઇવેન્ટ છે. ફ્લિપકાર્ટ એટલે ક્રિએટર્સ છે. ઓલી તો હવે તું ખાઈશ ને. અંદર અંદર અત્યારે કાંઈ ખાવું છે ખાલી રેસ્ટોરન્ટ આ તો મારે અચ્છા હા સ્કૂલિંગ આવ્યું. હા એસી થયું. આ રેસ્ટોરન્ટ તો ઓબ્વિયસલી આપણે જો રેસ્ટોરન્ટ એવું જ છે, એમાં કાંઈ ખાસ નથી. આ તો બધી બંધ આવી હતી. પણ હા, આજે અંદરનો એરિયા તો ઓકે છે, આજે બહારનો એરિયા છે એ જોરદાર છે. હા લાવો અગેન બુરી સ્પોટેડ. અરે ભાઈ તું એને બહુ કંઈક કરો શિવાની. અરે ભાઈ તું આપણે કેમ કેવું કે ભાઈ આપણે બે સાથે જ ઈદ મારી મહાનતા છે આમાં. આવી છે આવી રીતે લેવી પડે તો તારે ભીંગી હલાવવું પડે. એ તો ગિરનારનો ચડ્યા હોય ને થાકી ગયો હોય એવા નખરા નાટક ચાલુ છે એના. એનું હાલો તો એ એમ કે ખભે બેસાડી લ્યો મને. સમજ્યા તમે? ઘાટમાં બેસી ગયા જો જે જગ્યા મળી ત્યાં બેસી ગઈ. દૂર બેઠી છે. હવે આપણે જઈએ છીએ આપણા રૂમ બાજુ. મસ્ત ને એવું આયા શિવાની. એમાં જો તો બ્રો દેખાશ તું? અરે યો
સો હિયર વી કમ. હવે આપણે અહીંયા ઉતરી જાય. થેન્ક યુ. અહીંયાથી બીચ સાઈડ જઈ શકાય ને એવું છે. ક્યાં જઈ શકાય એવું છે? બીચ સાઈડ ચાલો. ત્યાં નહીં આવે. જો અહીંયા મંદિર બી છે સામે એક. તો યસ, જો આ મંદિર છે. આપણે જોઈએ ને તો આપણું જે હિન્દુ મંદિર હોય ને એ ટાઈપનું જ લાગે. નીચે હાથી છે, જો તમને દેખાય તો. નીચે હાથી છે, પછી દીવડા જેવી બધી ચારે બાજુ ફ્લેમ ન હોય એના જેવી સાઇન છે. ઉપર એ બે હાથી છે સફેદ. પછી અગરબત્તી બી કરેલી છે. વચ્ચે કોક એમના ભગવાન દેવી દેવતા કોક હોવા જોઈએ. ગ્રીન કલરની મૂર્તિ છે. જો બેઠા અમારા શિવાની મેડમ. થાકી જાઉં છું. ફોટા પડાવીને થાકી જશ કેમ? ના, ચાલી ચાલીને. તો ચાલો આગળ ચાલો. બસ આમ તો બીચ એરિયા આવી જ ગયો છે. આ મેઇન રોડ આવ્યો જો. હવે ઓલો હોટલનો મેઇન રોડ જ્યાં આપણે બેસીને આવ્યું. જો આમ તમને કદાચ દેખાય Yes, તો દૂર દૂર. દરિયો આવી ગયો છે. આ પાછું જે છે ને અહીંયા આ પાછું એનું કેફે એરિયા ને એવું છે રિસોર્ટની અંદર જ. યસ, લોકો વોટર સ્પોર્ટ્સ કરી રહ્યા છે અહીંયા બીચ ઉપર. આપણે શિવાની આમ બીચ ઉપર જ ચાલે છે હાલ. હાલો મજા આવશે. ક્યાં ગઈ exit? અહીંયાથી છે. યસ, મતલબ ફુકેટમાં આ રિસોર્ટ એવો રિસોર્ટ છે કે ઓલમોસ્ટ એક દિવસ તો તમે રિસોર્ટની એમ્યુનિટીઝ એન્જોય કરો ને ફોટોસ પાડો, ત્યાં જ તમારો ટાઈમ વયો જાય. નહીં, નો ટેક્સી. અને જો અહીંયા એવી સિસ્ટમ છે કે જો તમે રોડ ઉપર આવી ગયા, રોડ ક્રોસ કરવાનો છે, સામે બીચ છે, તો ભાઈ આવી ગયા, લાલ ધજા હાથમાં છે, એ તરત એને રેડ ફ્લેગ રાખ્યો અને આપણને રસ્તો ક્રોસ કરાવી દીધો. એટલે બહુ જ બાકી તો બધા સિવિલાઇઝડ વેમાં. અને કેમ કે વાહનો બધા બહુ સ્પીડમાં જતા હોય, આવતા હોય. હા આપણી જેમ જ એક કપલ બી આટા મારી રહ્યું છે. હવે આવી ગયા બીચ ઉપર. બસ સામે દરિયો છે. ઓહો, ઓહો. એમાં એને તો છે ને ઓલા સેન્ડલ ટાઈપ પહેર્યું છે, એટલે રેતી બેતી બધું મારા પગમાં બધું એના અંદર પગમાં વહી જાય. અને પછી પગમાં ચોટી જશે હમણાં, પછી કેમ કે પગ ગરમી ધોઈ. છે. ઉપર આપણે ધોવા માટે જાશું હે ને મારા પગ હવે. હા ભાઈ, જાસુ હવે. હા. જો કેટલું મસ્ત છે. તો સરસ માહોલ છે બીચ ઉપર. એકદમ શાંત બીચ છે. એક પેટોંગ બીચ હોય ત્યાં પાર્ટી વાઇબ હોય, થોડુંક બધું એક્ટિવ હોય, અને આ એકદમ પીસફુલ ને શાંત બીચ છે. આ Activity કેરોન, થઈ રહી છે. આ કેરોન બીચ છે. નહીં, એ એક્ટિવિટી વોટર સ્પોર્ટ્સની વાત કરે છે શિવાની. હું એની વાત નથી કરતો, હું વાઇબ અને એનર્જીની વાત કરું Yes, છું. yes, ઈ તો હું કહું જ છું, but અહીંયા નાની મોટી એક્ટિવિટી થઈ રહી છે. કઈ નાની મોટી એક્ટિવિટી થઈ રહી છે? ઓલું હમણાં આપણે જે નહીં, જોયું. વોટર સ્પોર્ટ્સ બધે થતું જ હોય શિવાની. વાઇબની જે પાર્ટી વાઇબ, ચીલ વાઇબ હોય ને હા, ઈ તો એની વાત છે કે અહીંયા નથી. હા. આ શાંત છે. પટોંગ બીચમાં એ વાઇબ હોય. આ કેરોલ બીચ છે. જો આપણે લોકો મતલબ આપણે તો બીચ ઉપર જનરલી એને ધબાધબી જ બોલાવતા હોય, તો આ વાત છે તો પછી નાવા જ પડ્યા હોય. પણ અહીંયા જો આ બેન બીચ ઉપર આરામથી બેઠા બેઠા વાંચે છે, એના હાથમાં બુક છે, જે ચીલ કરે છે એકદમ. અહીંયા બી બધા યાર, view કેટલો બધા બેઠા જોરદાર છે. આ બહુ સારો વ્યૂ છે. ઈ તો કહું છું, view બહુ જોરદાર છે. બધા ચીલ કરી રહ્યા છે, પોતપોતાની રીતે વાંચી રહ્યા છે. અંદર ગયા. ઘણા જેને સ્વિમિંગ આવડે છે એ તો બહુ ઊંડા છે. જો અહીંયા પાર્ટી ચાલુ રહી છે પાછળ. પાછળ યસ પાર્ટીનો માહોલ જામી ગયો છે. આ બડા પાર્ટી શરૂ થઈ તો ગાઈસ બસ જો और ये हम पार्टी कर रहे हैं. યસ, આ આપણું જે સ્ટે છે પુલમન રિસોર્ટનું, એ આખું રિસોર્ટ, આ બીચ એરિયા હજી થાઈલેન્ડમાં બસ ટ્રીપ ચાલુ કરી છે, એટલે હજી તો ફરશું ઘણું. બ્લોગ બનાવતા રહેશું, તમને મળતા રહેશું. હેલો બાય ગાઈસ, હવે આના ફોટો પાડી દઈશ. પાછા ક્યાંક અલગ અલગ રસ્તેથી કાઢી રહ્યા છે. હવે એકચ્યુઅલી એમાં જમવા જઈ રહ્યા. હા, એટલે આ તો ખબર જ નથી કે આમાં કાંઈ રસ્તો છે, બ્રિજ બનાવ્યો. હા, લોકો તો છૂટા બૂટા પીવે, છૂટા પીલાવે. અરે બધું હવે નો હોય લગ્ન પછી છૂટા બૂટા આને કયો યાર. હવે
ક્યાં વહી ગઈ શિવાની તું અહીંયા તારી પાસે પણ કરી દીધી. આવડતામાં આવો તો અરે, ખરા. 2 જણ અહીંયા હાલી શકે એટલી જગ્યા નથી અહીંયા. એટલે જો આ પાછું આખો વ્યૂ સારો છે હા યાર બહુ જ છે. હે ને ચાલો આવ્યું કે નહીં જમવાનું સો યસ ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ઓકે સો હિયર ઇઝ ધી પ્લેસ હવે આપણે અહીંયા ઠૂસું આપણી ભાષામાં યસ તો પછી ફ્લિપકાર્ટની ગ્રાન્ડ એવોર્ડ નાઇટ ચાલુ થઈ આ લાઇટ વાળા ઢીંગલા સાથે ઘણા બધા ક્રિએટર્સને સ્માર્ટફોન્સને એવોર્ડ આપવાનું ચાલુ થયું. નામ જુઓ આપણા ઇવેન્ટના હોસ્ટ કોણ છે, જય ભાનુશાલી અને અપાર શક્તિ ખુરાના. અને આ તો સરપ્રાઈઝ હતું, જસ્મીન સેન્ડેલસનું લાઈવ પરફોર્મન્સ. અરે આપણી ધુરંધર વાળી જોવો પછી તો શું મજા આવી છે. આહા શું વાઇબ છે જોવો. અને પછી આપણે આ મોકો મૂકીએ, ધુરંધરના સોંગ ગાયા વગર એને જવા દઈએ. અને આ સોંગ એકવાર સાંભળ્યા પછી વન્સ મોર ન થાય એવું તો બને જ નહીં ને. અને આટલો સારો માહોલ હોય ને આપણે જસ્સીને યાદ ન કરીએ એવું તો બને જ નહીં ને. બસ તો પછી આવી જ રીતે નાચતા ગાતા મજા કરતા કરતા આપણી ઇવેન્ટ પૂરી થાય ને મને જુઓ હું તો ચેર ઉપર ચડીને નાચું છું એટલે તો જઈ કરતા ઊંચી લાગુ છું.